જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી ઠાકુરજીને ભોગ ધરવાનો પ્રકાર તથા વૈષ્ણવોએ અન્ન ગ્રહણ કરવાના નિયમો એ વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. તો હવે શ્રી પ્રભુને ભોગ ધરવાના પ્રકાર જોઈએ આપણે. તો એમાં પહેલું કે શ્રી પ્રભુના અનવસર થઈ ગયા હોય, પોઢાવી દીધા હોય, તે પછી બહારથી કોઈ પણ પદાર્થ ભોગમાં ધરવાનો એટલે કે સન્મુખ કરવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં માન્ય નથી. તેવું ધરેલું અસમર્પિત જ કહેવાય. ઘણા વૈષ્ણવો બહાર ગામ ઝાપીજી પધરાવીને જાય ત્યારે અથવા કેટલાક લોકોને કૂવાનું જળ સુલભ નથી હોતું તો ઝારીજીમાં જળની જગ્યાએ મિશ્રી ફરી પધરાવે છે. આ પ્રકાર પર પુષ્ટિ માર્ગમાં સમજતો નથી જ. ત્રીજું, શ્રી પ્રભુને દૂધઘર, અનસખડી વગેરેની સામગ્રીમાં ભગવાનના કે કોઈ દેવ સ્વરૂપની આકૃતિવાળા બનાવવા કે પછી પશુ પક્ષી મનુષ્ય વગેરે સજીવ પ્રાણીઓની આકૃતિ બનાવવી તેવી આકૃતિ આપેલા પદાર્થો ભગવાનને ભોગમાં સમર્પવા સર્વથા નિષિદ્ધ છે. કારણ કે એ સામગ્રીનું ભક્ષણ કરવામાં કે તોડવામાં ભાવદોષ રહેલો છે. ચોથું, ઘેરા લાલ રંગની જેવા કે માંસ વગેરેનો ભાવ થાય તેવી ભાવદૃષ્ટ, જેમાંથી અપ્રિય અને તીવ્ર ગંધ આવતી હોય તેવી ગંધદૃષ્ટ એટલે કે પગથી કૂદીને કૂટીને લોટ બાંધવા વગેરે પ્રકારની ક્રિયાદૃષ્ટ તથા વસ્તુ ઉત્તમ હોવા છતાં સમય જતાં તેમાં દોષ ઉત્પન્ન થયો હોય તેવા અથવા પ્રવર્તમાન ઋતુથી વિપરીત સ્વભાવના હોય તેવા કાલદૃષ્ટ, એમ 4 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનો દોષ રહેલો હોય તેવા પદાર્થો પ્રભુને સમર્પવા નહીં. પાંચમું, જન્માષ્ટમી, શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ વગેરે જન્મોત્સવો, પોતાના દીક્ષાદાતા ગુરુનો જન્મદિવસ, પોતાના શ્રી પ્રભુનો પાટોત્સવ વગેરે ઉત્સવના દિવસે ગુવાર, કોળાનું શાક રોજ ધરતા હોય તો તે સિવાયની ભાતની બનાવેલી ખીર, મંગોડા એટલે કે મગની દાળના વડા, શેકેલો પાપડ, તરેલો ધરાય, કાકડીનું કચુંબર રોજ નંગમાં ધરતા હોય. તે સિવાયના વિશેષ સામગ્રી રૂપે ઠોર, ચૂરમાના લાડુ કે બરફી, ખીચડી વગેરે ભોગોમાં શ્રી પ્રભુને સમર્પવા નહીં તેવો સંપ્રદાયનો આચાર છે. હવે છઠ્ઠું, સુદ અને વદની ત્રયોદશી તિથિ અને અષાઢ સુદ 11થી કારતક સુદ દસમ પર્યંત વેંગણનું શાક એટલે કે દેવ ઉઠી એકાદશી સુધી વેંગણનું શાક નહીં ધરવાનું, અને સુદ અને વદની જે ત્રયોદશી આવે એટલે કે તેરસ તેદી બેંગણનો નિષેધ બતાવેલ છે. કોઈ પણ વ્યજન ભોગમાં એ બેંગણનો આવે નહીં. સાતમો, પોતાના ઘરે કોઈ પણ પ્રકારનો કે સખડી, અનસખડી ઉપરાંત દૂધઘર, નાગરી વગેરે યા દૂધ, ફળ વગેરે કંઈ પણ ભોગ ધરવામાં આવે ત્યારે ત્યાં બારણા બંધ રાખવા યા પડદો કરવો યા ન દેખાય એ રીતે કોઈ આડસ ઊભી કરવી. કારણ કે આમ જ સંપ્રદાયની પરંપરા છે. અને દામોદરદાસ સંભરવાળાના પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીની તેમ પણ આજ્ઞા છે. આઠમું, આપણી સાધન દશામાં શ્રી પ્રભુને પ્રત્યક્ષ નહીં સમર્પી, ફક્ત મનથી જ સમર્પેલું સમર્પિત કહેવાય નહીં. સમર્પણનો પ્રકાર તો ઉત્તમ સાક્ષાત પ્રભુની સન્મુખ કાંઈ પણ સામગ્રી સિદ્ધ કરી એ ધરવી જોઈએ. હવે વૈષ્ણવોએ અન્ન ગ્રહણ કરવાના નિયમો. તો પ્રતિદિન એમાં પહેલું, પ્રતિદિન પોતાના ઘરે બિરાજતા શ્રી પ્રભુની સેવાથી પહોંચ્યા પછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ. બીજું, સેવામાંથી પહોંચ્યા પછી શક્ય ન હોય તો કમસે કમ એટલો તો નિયમ જરૂર રાખવો કે ઘરે બિરાજતા શ્રી પ્રભુના ચરણ સ્પર્શ કર્યા પછી જ અન્ન ગ્રહણ કરવું. ત્રીજું, તે પણ શક્ય ન હોય અથવા પોતે સાથે પધરાવ્યા વિના બહાર ગામ ગયા હોય ત્યારે પોતાની સાથે બિરાજતી વસ્ત્ર સેવા અથવા દર્શન માટેના ચિત્રજીના ચરણ સ્પર્શ કરી
પોતાના નિત્ય નિયમના પાઠ કરી, પોતાના પાઠ કરવાના પુસ્તકના ચવણસ્પર્શ કરી પછી પણ અન્નગ્રહણ કરવું જોઈએ. ચોથું, આના માટે ઉત્તમ પ્રકાર તો એમ જ છે કે પોતાના ઘરે બિરાજતા શ્રી પ્રભુના પ્રસાદી વસ્ત્રને એકબીજા રેશમી વસ્ત્રમાં લપેટીને રાખવું અને એને કુમકુમથી તિલક કરવું તથા પોતાને ત્યાં બિરાજતી સેવામાં જ પધરાવી રાખવું અને શ્રી પ્રભુના ચરણસ્પર્શ પછી વસ્ત્ર સેવાના પણ રોજ ચરણસ્પર્શ કરવા. એમાં પોતાના સેવ્ય શ્રી પ્રભુને જ ભાવના કરવી. જ્યારે પોતે બહાર ગામ જાઓ ત્યારે આ વસ્ત્ર સેવાને પોતાના જપપાઠના પુસ્તકની સાથે રેશમી વસ્ત્રમાં લપેટીને સાથે પધરાવવા અને રોજ એમના ચરણસ્પર્શ કરવા. પાંચમું, વૃદ્ધિ અશોચ એટલે કે વર્ધી. આમાં પણ શ્રી પ્રભુને બધી સફેદી કોરી રાખવી તથા શ્રી પ્રભુ સાથે પ્રભુ પાસેથી જારી બંટા દૂર કરી જ્યારે પુષ્પમાલા ધરેલી ન હોય ત્યારે પોતે અસ્પર્શમાં સ્નાન કરી હાથમાં રેશમી વસ્ત્ર દ્વારા ચરણસ્પર્શ કરી પછી અન્નગ્રહણ કરવું. મૃત અશોચમાં જે વખતે શ્રી પ્રભુ પાસે જારી બંટા ન હોય અને માળાજી ધરેલા ન હોય તેવા સમયમાં લગભગ શૃંગારના દર્શનમાં દૂરથી અસ્પર્શની મર્યાદાની બહાર રહી શ્રી પ્રભુને દંડવત કરી પછી અન્નગ્રહણ કરવું. તેમજ આવા દિવસોમાં પોતે સેવામાં પહોંચ્યા ન હોવાથી સ્વાદરહિત કેવલ દેહ પોષણ પૂરતું અન્નગ્રહણ કરવું. તેમ છતાં પણ ડાયાબિટીસ વગેરે રોગોને કારણે અન્ન લેવું આવશ્યક જ બની જાય, અન્યથા વિશેષ અસ્વસ્થતા સંભવ થાય ત્યારે તો સેવામાં પ્રથમ સ્વાસ્થ્ય આવશ્યક હોય. ઉપર જણાવેલા પ્રકારોને નહીં અનુસરી અને સ્વાસ્થ્યનો વિચાર કરી અન્નગ્રહણ કરવું. પણ ત્યારે પણ સ્નાનાદિથી નિવૃત્ત થઈ શીઘ્ર જપ પાઠ આદિથી નિવૃત્ત થઈ અપેક્ષિત સ્વાસ્થ્ય લાભ પૂરતું જ લેવું, એટલું અન્નગ્રહણ કરવું. આ બાબતમાં આગ્રહ રાખવો પણ દુરાગ્રહ અઠાગ્રહ ત્યાગવો. આઠમું, પોતાની પવિત્ર અવસ્થામાં જ અન્નગ્રહણ કરવું પણ પોતાની અપવિત્ર અવસ્થામાં અન્નગ્રહણ કરવું નહીં. જેમ કે સંડાસ છીવે જઈ સ્નાન કર્યા વિના કોઈના મૃતકમાં યા સ્મશાનમાં ગયા બેસણામાં ગયા હોય ત્યારે ઘરે આવીને સ્નાન કરી જનોઈ કંઠી બદલ્યા વિના, રજસ્વલા સ્ત્રી, પ્રસૂતા સ્ત્રી, સૂતકી વ્યક્તિને સ્પર્શી કે સંડાસ જઈ વગેરે સ્નાન કર્યા વિના વ્યક્તિ સાથે કે તેમની અડેલી વસ્ત્ર, અન્ન વગેરે વસ્તુઓ સાથે સ્પર્શ થયો હોય તો સ્નાન કર્યા વિના રેલ, બસ વગેરે મુસાફરી કરે, ઘરે આવી સ્નાન કર્યા વિના, અપવિત્ર સ્થળમાં પગ પડ્યો હોય તો સ્નાન કર્યા વિના વગેરે પ્રકારની અપવિત્ર અવસ્થામાં અન્નગ્રહણ નહીં કરવું અને સ્નાનાદિકથી શુદ્ધ થયા પછી જ અન્નગ્રહણ કરવું. આ ઉપરાંત શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી વ્રતનો દિવસ, ચૈત્ર સુદ નવમી એટલે રામનવમી વ્રતનો દિવસ તથા 12 માસની 24 અને અધિક માસમાં 2 વધારાની એમ 26 એકાદશીના વ્રતના દિવસે સૂર્યોદયના 2 કલાક પહેલાંથી લઈને બીજા દિવસના સૂર્યોદય પર્યંત અન્નભક્ષણ સર્વથા ત્યાગવું. તે દિવસોમાં વ્રત કરવું. તેમજ ભાદરવા સુદ 12 અથવા 11ના રોજ વામન જયંતી વ્રત જે દિવસો હોય તે દિવસે આખો દિવસ અન્નભક્ષણ નહીં કરવું અને વ્રત કરવું. અથવા વામન જન્મ જયંતીના પંચામૃત પછી અન્નગ્રહણ કરવું. તેવી જ રીતે વૈશાખ સુદ 14 એટલે કે ઋષિ જયંતી એ વ્રત પણ જો ઈચ્છા શ્રાદ્ધ થાય તો કરવું. તેમજ મકર સંક્રાંતિ તથા મેષ સંક્રાંતિ જે દિવસે હોય તે દિવસે શ્રી પ્રભુને તલવા અથવા સત્વા ભોગ ધરતા પહેલાં અન્નગ્રહણ કરવું નહીં. તેમજ શ્રાવણ સુદ 11ને રોજ શ્રી પ્રભુને પવિત્રા ધરાવતા સુધી અને શ્રાવણ સુદ 12ના રોજ શ્રી ગુરુદેવને પવિત્રા ધરાવ્યા પહેલાં અન્નગ્રહણ કરવું નહીં. તેવી જ રીતે દિવસે સૂર્ય અને ચંદ્રગ્રહણ હોય તે દિવસે ગ્રહણનો વેદ જ્યારથી આરંભ થાય ત્યારથી લઈને જો વૃદ્ધ, રોગી, અશક્ત, બાલ, સગર્ભા સ્ત્રીઓ આ બધાને છૂટ અને ગ્રહણ છૂટ્યા પછી જ જલથી સ્નાન કરી જનોઈ કંઠી બદલી નવા વસ્ત્ર ધારણ કરી પછી અન્નગ્રહણ કરવું જોઈએ. તાલગ્ય અન્નગ્રહણ કરવું જોઈએ નહીં. જો વિદેશ
સમુદ્ર પાર ગયા હોય તો ત્યાંથી પાછા દેશમાં આવતા ભગવત સેવા કરતાં પહેલાં 3 દિવસ અથવા 1 દિવસ અન્ન ત્યાગી ઉપવાસ કરવો અને તે પછી જ સેવામાં જવું. આ ઉપરાંત અશુદ્ધ ભોજન કરવાથી, અશુદ્ધ વ્યક્તિના હાથે બનેલું ભોજન કરવાથી, અશુદ્ધ સ્થળે ભોજન કરવાથી, અશુદ્ધ પાત્રમાં ભોજન કરવાથી, અશુદ્ધ સમયે ભોજન કરવાથી, પોતાની અશુદ્ધ અવસ્થામાં ભોજન કરવાથી, અશુદ્ધ નિષિદ્ધ પદાર્થ ભોજન કરવાથી વગેરે પ્રકારે જ્યારે દેહ અશુદ્ધિ ઉત્પન્ન થાય ત્યારે ભગવત સેવામાં જરૂરી આંતરદેહ શુદ્ધિ અર્થે 1 દિવસ માટે અન્ન ત્યાગી ઉપવાસ કરવો. કોઈ પણ સમયથી 24 કલાક ભોજન ન કરવું એ ઉપવાસની રીત નથી, પરંતુ એક સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય પર્યંત અન્ન ગ્રહણ ન કરવું આ ઉપવાસની રીત છે. શ્રી વલ્લભાધીશ કી જય.